રાજકોટ તાલુકા પોલીસની વિસ્તારમાં નાનામા રોડ તેમજ મવડી ખાતે અર્જુન જ્વેલર્સ શોરૂમ આવેલ છે, જે સોના ચાંદીના દાગીનાના શોરૂમ છે. તેમાં 2022થી કેશિયર તરીકે હિતેશભાઈ શૈલેષભાઈ પરમાર નાઓ નોકરી કરતા. તેઓએ ગ્રાહકોને અલગ અલગ સ્કીમની લાલચ આપી પોતાની વાકચાતુર્યથી ગ્રાહકોને આકર્ષી અને અલગ અલગ સ્કીમોની બતાવી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવી ખોટા વાઉચરો બનાવી અને ઉચ્ચાપત કરેલ છે. જે બાબતે રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ BNS કલમ 316 4 336 2 336 3 338 તેમજ 340 મુજબ ગુનો દાખલ થયેલ છે, જેમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી કુલ 1,99,67,000ની ઉચ્ચાપત તેમજ છેતરપિંડી કરેલ છે અને ખોટા દસ્તાવેજ બનાવેલ છે. આરોપી એના પોતાના ઘરેથી બોરસદ ખાતેથી ઝડપાયેલ છે, તેમજ તેના દિન 7ના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. ગઈકાલ સુધી તમારે કોઈ મુદ્દામાલ રિકવર કરવાનો હતો, તેમ છતાં આજે દિન 7ના રિમાન્ડ છે. ગઈકાલે સાંજે રિમાન્ડ મળેલા, એની વધુ પૂછપરછ કરી તેના બેંક એકાઉન્ટ તેમજ તેને કોઈ લોકર હોય કે એના ઘરની ઝડપી વગેરે કરી અને તપાસ હાથ ધરવામાં મુદ્દામાલ રિકવર કરવા પોલીસ પૂરતો પ્રયત્ન કરશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.